નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ. સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ઘરમાં આગ લાગતા ઘરમાં રહેલો સામાન તેમજ રોકડ બળીને ખાખ થઈ ગયા છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં પ્રવેશ પ્રાઇમ સોસાયટી B3 વિંગના બીજા માળે આગ લાગતા ઘરમાં રહેલો સામાન અને રોકડ બળીને ખાખ થઈ ગયા છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. બોર્ડમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ઘરમાં પડેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. ઘરમાં પડેલ રોકડ રકમ 8 થી 10 હજાર પણ બળીને ખાખ થઈ ગયા છે. પરિવારજનો ઘરમાં આગ લાગતા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આખા જીવનની જમાપુંજી આગમાં હોમાઈ ગઈ છે. આગની આફતે પરિવાર ધ્રુસકે રડી પડ્યું છે. બધા જોબ પર ગયેલા હતા તો આજુબાજુ વાળાએ જાણ કરી કે તમારા ઘરમાં આગ લાગી છે. તો અમે આવ્યા. ફાયર બ્રિગેડ વાળાએ બી આગ બુઝાવવાની કોશિશ કરી. પૂરા સામાન જલીને રાખ થઈ ગયો છે. શું વસ્તુ હતી ઘરમાં? સોફા હતા, મંદિરમાં પૈસા મૂકેલા તે બી જલી ગયા. પછી રસોડું આખું જલી ગયું, બધું જ જલી ગયું છે. નુકસાન થઈ ગયું. કેટલી રોકડ હતી ઘરમાં? પૈસા કેટલા? 8-10 હજાર હતા. મારા પપ્પાની કન્ડિશન કઈ હતી? મારા પપ્પાને એક મોટી બીમારી છે, કેન્સરની બીમારી છે. શું ન્યાયની માંગ? અમને વાપસ જેવું હતું તેવું ઘર મળી જાય વાપસ, તેની સહાય માંગીએ છીએ અમે. આગનું કારણ શોર્ટ સર્કિટ થયું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી. અમે બધા બહાર ઓફિસે ગયા હતા. મમ્મી બહાર ગઈ હતી મહેમાનના ત્યાં. તો આગ લાગી અને પછી આજુબાજુ વાળાનો ફોન આવ્યો. પછી અમે બધા અહીંયા આવ્યા. આજુબાજુ વાળાએ થોડી કોશિશ કરી આગ ઓલવાની, પછી ફાયર બ્રિગેડ વાળા આવ્યા. ઘરમાં બધું તમામ વસ્તુ રાખ થઈ ગયું છે. કયા વિસ્તારમાં તમારું ઘર? પ્રવેશ પ્રાઇમ ડિંડોલી B3 બસ ડિંડોલીમાં આવ્યા છે. ડિંડોલીમાં રહીએ છીએ. 4 વર્ષથી રહીએ છીએ અમે. આગથી બધું રાખ થઈ ગયું છે. સોફાથી લઈને બધું આખું ઘર. કયો સામાન હતો ઘરમાં? ઘરમાં સોફા હતું, ટીવી હતું, ફ્રીજ હતું, પાણીનું બધું. મંદિરમાં પૈસા પણ હતા. 8-10 હજાર રૂપિયા જેવું હતું. એ બી બધું રાખ થઈ ગયું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.